અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા સમાચાર જાણવા મળે. મળતી વિગત મુજબ બગસરામાં મેઘાણી ટાઉન હોલનું મંત્રી કૌશિક વેકરિયા દ્વારા કરાયું લોકાર્પણ. જર્જરિત ટાઉન હોલની 48.35 લાખના ખર્ચે થઈ કાયાપલટ. વિગતવાર વાત કરીએ તો બગસરામાં નગરપાલિકા દ્વારા 2010માં મેઘાણી ટાઉન હોલનું નિર્માણ કરાયું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત બનેલ ટાઉન હોલનું સ્વર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 49.35 લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે ટાઉન હોલનું રિનોવેશન પૂર્ણ થતાં લોકાર્પણ કર્યું. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા, ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડિયા, તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, બગસરા નાગરિક સરાફી સહકારી મંડળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડિયા, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના અનેક વિકાસના કામો અંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડિયાએ માહિતી આપી હતી. કાર્યક્રમની આભાર વિધિ રાજુભાઈ ગીડાએ કરી હતી. ત્યારબાદ કાર્યક્રમ સંચાલન સ્નેહી પરમારે કર્યું હતું. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા. जादव विद पार्थ गणेश पार्थ देवदीप बालाभाई. धन्यवाद आप सर्व. જિલ્લાના સાંસદ ભરતભાઈ અમને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે કૌશિકભાઈ, આજે અમારી મુદત પૂરી થાય ત્યારે પણ કૌશિકભાઈને તમામ મહાનુભાવો ઉપસ્થિત છે. આ ત્યારે તમે જિલ્લા ભાજપ પ્રભારી અહીંયા પૂરી થાય મુદત પૂરી નથી થતી, પણ આજથી અવિરત ચાલુ થાય છે. કૌશિકભાઈ અમારા પ્રયત્નો છે બગસરાના તમામ છેવાડાના વિસ્તારોને છેક સુધી પરંતુ પણ પરમાત્માને પ્રાર્થના કે અમને એવી શક્તિ આપે. શું કહેશો, આજે કઈ રીતે બગસરા ટાઉન હોલનું ઉદ્ઘાટન હતું અને શું કહેશો? આજે બગસરા મુકામે જે જૂનો ટાઉન હોલ હતો એમાં 50 લાખના ખર્ચે આજે રિનોવેશનનું આયોજન કરેલું હતું અને નગરપાલિકા આયોજિત આ મિની ટાઉન હોલનું આજે લોકાર્પણ માનની આપણા રાજ્યના ઉર્જા મંત્રી માનની કૌશિકભાઈ વેકરિયા હસ્તક રાખેલું હતું. એમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ માનની શ્રી ભરતભાઈ સુતરિયા, આપણા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન, ચીફ ઓફિસર મિત્તલબેન ભાલાળા, ઉપસ્થિત પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ, માનની ઉપસ્થિત તમામ આગેવાનોને સાથે રાખી અને આજે આ ટાઉન હોલનું લોકાર્પણ કર્યું. આ ટાઉન હોલથી ગામના લોકોની ખૂબ જ સુવિધા સારી પ્રાપ્ત થાય એના માટે એના પ્રયાસના ભાગરૂપે આજે ટાઉન હોલનું લોકાર્પણ કરેલ છે. અને આ ટાઉન હોલથી ગામના લોકોને નાની મોટી કોઈ પણ મિટિંગો હોય કે કોઈ પણ પ્રસંગ હોય તો એને ઉપયોગી થવાનું છે. અને વિકાસના કાર્યો જ્યારે પ્રજાના સાથ અને સહકારથી ત્યાં જે અસંખ્ય કામો જે બગસરા સિટીના અને ગ્રામ્યના કરેલ છે એ બદલ અમારા પાર્ટીના રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી છે બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.